श्री रामचंद्रं शरणं प्रपद्ये श्री रामदूतं शरणं प्रपद्ये वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं रामचन्द्र भगवान् प्रिय बालकृष्ण भगवान् प्रिय सद्गुरु नमः पार्वती पतये श्री राम जय राम जय श्री राम जय बाप गीता जयंतीना परम पावन दिवसे भगवान योगेश्वर कृष्णना चरणारविंदમાં प्रणाम કરીને त्रिभुवनीय सदग्रंथ भगवद गीता ने प्रणाम करीने गीता विद्यालय ने आ फलद्रूप
ભૂમિમાં વિરાગપૂર્વક જેમણે બીજો વાવ્યા અને એ બીજ રૂપે જે અહીંયા ગીતાનો સ્વાધ્યાય થતો રહ્યો, એ બીજ કેટલાય કેટલાય ક્ષેત્રમાં ફાલ્યા ફૂલ્યા. એ બધા જ ગીતા વિદ્યાલયના બાળકો, યુવાનો, વડીલો સૌને મારા પ્રણામ. હમણાં જ પૂજ્ય શાસ્ત્રી બાપાએ બાબુલાલભાઈને યાદ કર્યા. કથા જગતના એક અમારા કથાને પણ યાદ કર્યા. હું પણ મારી સંવેદના અને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. વિરાગ મુનિને પ્રણામ કરીને એમની દૈહિક વિદાય પછી ગીતા વિદ્યાલયને નિરંતર વહાલ આપતા રહેલા પૂજ્ય ભોલેદાસજી બાપુ, પૂજ્ય શાસ્ત્રી બાપા, પૂજ્ય લાભુદાદા, બંને વિનુભાઈ, ગ્રામજનો, કથા જગતના મારા સૌ પૂજની કથા ગાયક ભાઈ બહેનો, ઉપસ્થિત સંત મહંતગણ, આપ સૌ. રસ્તામાં કાલે વાત ચાલતી હતી કે આ કેટલામો ગીતા જયંતિ ઉત્સવ, એટલે ખબર નહોતી, પણ અહીંયા આવીને ખબર પડી કે 41મો. અને મેં મને પૂછ્યું કે એકેય વખત હું ના આવી શક્યો એવું બન્યું છે? પણ વિનોભાઈ કીધું કે નહીં, 2 કલાક તો 2 કલાક પણ હું આવ્યો છું. પણ એક વસ્તુ મારો સંકોચ અને મારા મનની એક થોડી મીઠી પીડા પણ કહું કે અહીંયા હું આ નિમિત્તે 2-3 દિવસ નથી આવી શકતો, એનું મને દુઃખ છે. કારણ કે મારે આવવું જોઈએ, મારે અહીંયા કમસે કમ 2-3 દિવસ રહેવું જોઈએ. પણ હવે એ કંઈ આમ કાંઈ મારે બહુ વ્યસ્ત છું એવું નથી, અને મને અહીંયા આવવું ગમતું નથી એવું નથી. પણ આપણે ત્યાં સમાધાન લેવા માટે એક બહુ સારો શબ્દ છે, નિયતિ. નિયતિનો કોઈ નિર્ણય હશે. પણ હું 41 વર્ષથી અહીંયા આવું છું. તાળીઓ તો પાડો યાર. આ તો રમૂજ છે, બાકી તાળીઓ તો 41. હા હા, એ બહુ સરસ, બહુ સરસ. એક સારી ત્રિવેણીમાં પણ ક્યારેક હું કદાચ ચૂક્યો હોઈશ કે ખબર નથી મને, એમાંય નથી ચૂક્યો. એટલે ચૂકવાનું મારા નસીબમાં છે જ નહીં. સારું, અને આ જીવન ન ચૂકાઈ જાય એવી શુભકામના આપતા રહેજો. કારણ કે ફેરો રે ફળે તો આ ફેરો કામનો, નહીતર ફેરે રે ફેરે જાજો ફેર, એક રે ફેરામાં મીરાબાઈ ઉજળા. આ તો રમી લેવા જેવો સમય છે બાપ. પણ હું અહીંયા આવી શકું, મને ગમે છે. પણ કોઈને કોઈ કારણસર મારી વ્યસ્તતાને લીધે કે જે કંઈ ગણો તે કે યોગ જે કંઈ હોય તે, પણ છતાંય નથી આવવાની એક મીઠી પીડા. અને આવી શકું છું
જેટલો સમય એનો આનંદ પણ એટલો જ છે. ખબર નહીં, વિનો, બે વિનો, ઉદય, શાસ્ત્રી બાપા, છોકરાઓ, આમ હવે 70 વર્ષ છે મારા, એટલે આંખ કદાચ નબળી પણ પડી હોય, ચર્મચક્ષુ, પણ મને અંદરથી જે ભળાય એમાં વિદ્યાલયનું તેજ થોડુંક વધતું ગયું છે, વધ્યું છે, એ જ વધુ છે. છોકરાઓ, આ બોલું છું ત્યારે જવાબદારી તમારી છે, ગ્રામજનોની છે. અમારા અગ્રપુરુષો પૂજની બાપા દેશ વિદેશમાં એમના વ્યસ્ત કાર્યક્રમમાંથી જેવો સમય મળે, ક્યારેક 8 દિવસ 5 દિવસ અહીંયા આવીને બેસે છે. લાભુ દાદા તો નિરંતર બાજુમાં જ છે, જ્યારે એનું માર્ગદર્શન જોઈતું હોય ત્યારે પ્રાપ્ત થતું હોય છે. પણ મને એમ લાગે છે કે, અને જ્યાં ગીતાના શ્લોક ગમે તે રીતે જેટલી માત્રામાં જેટલી સંખ્યામાં બોલાતા હોય નિરંતર, એનું તેજ ન વધે તો ગીતાને આપણે બરાબર સમજી ન શક્યા કહેવાય. એટલે મને એવું લાગે છે કે આમ કંઈક થોડુંક આમ, એટલે હું આમ સાંજે આવ્યું એટલે કંઈ લાઇટ બહુ હતી એટલે તેજ વધ્યું એવું હું નથી કહેતો, પણ ચીમની જેટલી ચોખ્ખી રહેશે એટલું અજવાળું વધતું જશે. અને એવું આપણે બધા જ કરતા રહીએ. આ સંસ્થાએ ગામની પાસે કાંઈ માંગ્યું નથી. વિરાગ મુનિ એ પણ નહીં અને કોઈએ પણ નહીં. આ સંસ્થાએ આ ગામ પાસે અને આજુબાજુના ગામો પાસે તમારા બાળકોને અહીંયા મોકલો, આ સિવાય કોઈ માંગ નથી. અને એ પણ ભગવદ્ ગીતા માનસનો સ્વાધ્યાય થાય અને એનું જીવન ઓડકાર પ્રાપ્ત કરે એવું થાય, એવો એકમાત્ર ઉદ્દેશ લઈને ચાલતી આ ગીતા વિદ્યાલયની આ સંસ્થા, એનું અજવાળું ઉત્તરોત્તર વધે એવી યોગેશ્વરના ચરણમાં મારી પ્રાર્થના છે. હવે ગીતા ઉપર પ્રવચનો બહુ થયા, ગીતા ઉપર ભાષ્યો બહુ થયા, ગીતા ઉપર ખૂબ લખાયું, દુનિયાભરની ભાષાઓમાં એના ભાષાંતરો થયા, સમશ્લોકીપણું પણ બહુ થયું ઘણી ભાષાઓમાં. ગીતા ઉપર વિચારો બહુ થયા, વિચારો વ્યક્ત થયા, વિચાર આવ્યું. ગીતા ઉપર મનન પણ બહુ થયું, ચિંતન પણ બહુ થયું. જે દર્શન કરી શકે એવા મહાનુભાવોએ ગીતાનું દર્શન પણ બહુ કર્યું. ગીતા ગવાય, જુદા જુદા રાગોમાં ગીતા ગવાય, ગીતાનું મંચન પણ થયું, એના ઉપર નૃત્ય નાટિકાઓ પણ થઈ. એટલે કે ગીતાએ તમામ વિધાઓને સ્પર્શ કર્યો છે. એના સંદેશાઓ અપાયા, ગીતા દ્વારા ઉપદેશ અપાયા. જેને અધિકાર હોય એવા મહાપુરુષોએ ગીતા દ્વારા આપણને આદેશો પણ આપ્યા. એટલે ગીતા સાર્વભૌમ છે. મારા માટે હંમેશા મને ખબર નથી આ શબ્દ કેમ શરૂ થઈ રહ્યો છે, એ ખબર નથી 41 વર્ષથી કે મારે અહીં આવીને ગીતાનો સંદેશ આપવાનો છે, આવું શીર્ષક હંમેશા નક્કી થયું છે. પણ બહુ ગીતા ઉપર બહુ વિચાર આવ્યો છે અને વિચારાતું રહેશે એવો ગ્રંથ છે, સદગ્રંથ છે. પણ મને આ વખતે એમ થતું હતું કે આ વખતે વળી શું સંદેશ? इस राज को क्या जाने साहिल के तमाशाई, इस राज को क्या जाने साहिल के तमाशाही, हम डूब के जाने हैं सागर तेरी गहराई. ઉર્દુ શાયર કહે છે કે કિનારા ઉપર માણસ હોય, સાહિલ એટલે કિનારો હોય, અને તમાશો જોતા હોય, એ રાજને શું સમજે? શાયર કહે છે કે અમે તો એની ગહેરાઈમાં ડૂબકી મારીને એને જાણ્યું. એવા કેટલાય મહાપુરુષોએ ગીતાના
માં ગહેરાઈમાં ડૂબકી મારીને આપણને સંદેશો ઉપદેશો, એમાં આપણે શું કહીએ? આપણે તો છબછબિયા કરનારા માણસો છીએ, પણ છબછબિયા કરવા એ ગમે. આપણે નાના હતા ત્યારે છબછબિયા બહુ ગમતા હતા. આ તો ઉંમરને લીધે થોડાક મોટા થઈ, બાકી તો કાંઈ મોટું થયું જ નથી. એટલે હવે છબછબિયા છોકર વેડા લાગે છે, બાકી સારી વસ્તુના કિનારેથી દર્શન કરવા એ પણ. તો મારે શું કહેવું હવે, બધું બહુ મોટી મુશ્કેલી તો નથી, આનંદ છે. મુશ્કેલી તો કાંઈ છે જ નહીં. પણ શાસ્ત્રી બાપાએ બહુ સુંદર વાત કહી. હા, એ કરીશ્યે વચનં તવ, એમાં 18 અધ્યાયમાં 6 અધ્યાયમાં કર્મ જ્ઞાન, કર્મ ભક્તિ જ્ઞાનની જે વાતો થઈ એ ખાલી કરીશ્યે વચનં તવમાં બહુ સુંદર. બાપજી સાધુ બહુ રાજી થયો, એમાં કોઈ સવાલ નહીં. અને અનુચર ને સહચર ને એ વાત પણ પહેલી વાર સાંભળી, એટલે હું બહુ રાજી થાઉં. મને આવું ગમે, કારણ કે મારે કાંઈક જોતું હોય ને. કેળાનો વેપારી હતો ને, બહુ જામેલી પેઢી હતી કેળાની, અને લગભગ 15 વર્ષથી એના બાપ દાદાનો ધંધો જ કેળાનો, બહુ જામેલી. પછી આજુબાજુમાં કોઈને કેળાનો વેપાર જ ન થવા દે, આવો દાદાગીરી એની. એમાં એક માથા ફરેલો માણસ, એને એમ થયું, એની પાસે કાંઈ નહીં, પણ એને એમ થયું કે આનો ધંધો બંધ કરાવવો, ગમે તે થાય. એટલે એણે ગમે તેમ કરીને એક નાનકડી એવી દુકાન, પેલો કેળાનો આટલો મોટો વેપારી, એની સામે નાનકડી એવી દુકાન માંડી. હવે આમ બહુ મોટો આશ્રમ હોય ને, એની બાજુમાં કોઈક નાનકડો એવો આશ્રમ કરે ને, તો એ મોટા આશ્રમને પીડા શરૂ થાય કે વળી આ સિંહની સામું શિયાળ ક્યાંથી? આવા બધા મને અનુભવો થયા છે. એટલે એક સમયે આવું બધું કહેવાતું હતું કે વળી આ તિલગાજરડાનો બાવો કથા કરવા માંડ્યો, આ બધું એમાં આવા સુંદર અલંકારો, આવા સુંદર ભાષા બધી આવતી હતી. સિંહની સામે શિયાળ વગેરે વગેરે એ આશીર્વાદ હતા. એ આશીર્વાદ બહુ ફળ્યા છે. એક ગામમાં એક જ જો ગુરુ પૂર્ણિમા ઉજવાતી હોય ને ત્યારે જામે, પણ એમાંથી કોક જુદો પડીને કે હવે આ વખતે હું એ ગુરુ પૂર્ણિમા બાજુમાં ઉજવી, તેથી રોજ પહેલેથી ગુરુ પૂર્ણિમા ઉજવાતી હોય, એને ગુરુ જ ભૂલાઈ જાય. આ માનવ સ્વભાવ છે, આલોચના નથી, આ આપણો સ્વભાવ છે. ને એટલે જ કૃષ્ણ કહે કે જે દ્વેષ મૂકી દેશે એ નિત્ય સંન્યાસી હશે. જાણી લે અર્જુન, તું સમજી લે અર્જુન, તું કાન પકડીને કહેતા હોય એમ કીધું છે કે હું એને નિત્ય સંન્યાસી કહીશ, કે જેને કોઈ આકાંક્ષા નથી અને જેને કોઈની સાથે દ્વેષ નથી. તો કામ થઈ. પણ હવે એવું તો બધું કાંઈ આપણે કંઈ થોડું ત્યાં પહોંચી શકાય, વાતો થઈ શકે. એટલે કેળાની દુકાન બહુ ઓલી જામેલી પેઢી, એની સામે ઓલાએ નાની એવી દુકાન કરી. ઓલાને આમ હવે એને આ નાનકડો વેપારી બિચારો કેળા વેચે તો એમાં એનું કાંઈ બગડી જાય એમ નહોતું, એને ખૂબ કમાણી કરેલી. પણ એને એમ થયું કે આને ટકવા નથી દેવો, એટલે 10 રૂપિયા ડઝન કેળા અત્યારે ડઝનમાં વેચાતા હતા. હવે તો જોખીને વેચાય છે કેળા, કદાચ વજન ઉપર વેચાય છે ને કેળા. આપણે તો સીધા ખાધા જ છે ને, કઈ દી લીધા તો છે જ નહીં. ઘી કેળા જ ખાધા છે. શું કહે છે મારો ડાયરો કથાકાર જગત? આપણે કઈ ખરીદ્યા તો જ નહીં. તો પોથીએ કેળા આવે, બધું આવે, રીંગણા આવે. એટલે પેલા એ શું કર્યું કે આને ટકવા નથી દેવું, એટલે 10 રૂપિયે જે કેળા ડઝન વેચાતા હતા એ વખતે એના 5 રૂપિયા કરી નાખ્યા. ક્યાં સુધી ઓલો ટકે? અને બોલાને એમ થયું કે કદાચ એક વર્ષ ખોટ જાય થાય, હું તો આમાં લાખો રૂપિયા કમાયો છું. 5 રૂપિયા ને ગામને તો લહેર થઈ ગઈ કે 5 રૂપિયા કેળા. આપણે કોઈ પણ ક્ષેત્રમાં સ્પર્ધા કરો ને એટલે બીજા બહુ લાભ લેવા માંડે, એનું ધ્યાન રાખજો. પછી કોઈ પણ ક્ષેત્ર હોય.
હવે જેવો પેલો મોટો જામેલો વેપારી 5 રૂપિયા ડઝન કેળા વેચે એટલે ઓલો એ 5 રૂપિયા કરી નાખે. પેલાને એમ થયું કે આ હજી આ કેમ 10 રૂપિયા તો સામાન્ય ભાવ છે ને આનું કેમ ચાલશે, અને આ 5 રૂપિયા કરી નાખે છે. એટલે ઓલો જેટલો ભાવ ઘટાડે એટલો ઓલો ઘટાડી નાખે. 1 મહિનામાં વેપારીને બહુ આશ્ચર્ય થયું કે આ તો ગજબ છે આ માણસ. કે પછી એ સીધો ગયો એની પાસે કે તને પોસાય છે કેમ? કે તારી દુકાનેથી જ લાવું છું, તું 5 કરીને. એટલે મેં એક માણસ રાખ્યો છે, લઈ આવે 5 રૂપિયા. પછી હું જીકવા માંડું, ભલે રૂપિયો નથી પણ તને ટકવા નથી દેવો, તને જામવા નથી દેવો. એટલે આપણે છે ને જે જથ્થાબંધ જે વેચતા હોય ને ત્યાંથી થોડું થોડું લઈ અને વેચવું નહીં. ઠાકોરજી ધરી તુલસી પત્ર મૂકી અને ફળાહારમાં કેળા આરોગવા. એટલે હવે મારે કહેવું શું, આ તો જથ્થાબંધ બધું જે ભાષ્યો થયા એમાં મારી એવી નાની એવી હાટ હાલે કેમ? પણ હવે 41 વર્ષથી માંડી છે એટલે ચાલે છે. શું સંદેશો આપું બાપ? પણ જ્યાંથી બાપાએ મૂક્યું ત્યાંથી આગળ વધું. બહુ સુંદર ભૂમિકા આપી દીધી. મેં આ રીતે આપણે પહેલી વાર સાંભળી. હું તો તરત કબૂલ કરું. મને નવો વિચાર મળે એટલે હું બહુ રાજી થઉં. આપણા માટે એક પ્રસાદ મળે. પણ કરીશ્યે વચનં તવ. ગીતાનો એક એજન્ડા છે સાહેબ. આ ગુણવંત શાહે કહેલું છે. ગુણવંતભાઈને યાદ કરું. એમણે જે મહાભારત ઉપર ભાષ્ય રચ્યું છે એ ભાષ્યની પહેલી પ્રત મને એમણે મોકલી આપી અને હું એની પ્રસ્તાવના અથવા તો થોડુંક જોતો હતો. હજી 3 દિવસ પહેલા જ મને અમદાવાદમાં મળી પહેલી પ્રત. માનવ સ્વભાવનું મહાકાવ્ય મહાભારત, આદરણીય ગુણવંતભાઈ શાહ. એમણે ગીતાના એક એજન્ડા અંદર લખ્યું કે ગીતાના આટલો જ એજન્ડા છે કે ધર્મની ગ્લાનિને દૂર કરવી, દુર્વૃત્તિ દુર્જનતા એનો વિનાશ કરવો, સાધુઓનું પરિત્રાણ કરવું અને ધર્મને મૂળ સ્વરૂપે પ્રસ્થાપિત કરવો. આ એજન્ડા ગીતાનો, જે આપણે બધા જાણીએ. યદા યદા કે ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત આદિ આદિ આપણને બધાને ખબર છે. આ ગુણવંતભાઈનું કહેવું છે અને ધર્મ કેન્દ્રમાં છે હું સ્વીકારું. એમાં ધર્મ કેન્દ્રમાં છે. પણ મારે એ એજન્ડામાં એક બહુ વિનમ્ર ભાવે એક 5મી વસ્તુ રાખવી છે. ભલે આ કેળા મેં ત્યાંથી જ લીધા હોય, પણ એ ઓલાની પેઢી બંધ કરાવવા માટે વેચ્યા નથી. એમાંથી મેં થોડુંક ખાઈ પણ લીધું છે. મને એમ લાગે છે ગુણવંતભાઈનો આ વિચાર બહુ જ, હું આજે જ એને ફોન કરીને કહીશ કે મેં તમારા વિચારો ગીતા જયંતિ દિવસે કીધા, મારા રાજીપા માટે એને કહીશ. પણ ધર્મની ગ્લાનિને દૂર કરવી, દુર્વૃત્તિનો નાશ કરવો, સાધુનું પરિત્રાણ થાય અને ધર્મનું સ્થાપન થાય. આ મૂળ એજન્ડા. ઠીક છે. મને એમ લાગે છે કે 5મો પણ હેતુ ગીતાનો હોવો જોઈએ. આ ચારેયને બરકરાર રાખીને, અને તે છે આખરે બુદ્ધત્વને પ્રાપ્ત કરવું. આ બુદ્ધત્વ નથી, આ બુદ્ધત્વની વ્યાખ્યા નથી નષ્ટો મોહ. સાહેબ, બુદ્ધત્વનું પહેલું લક્ષણ છે કે જ્યારે કોઈ માણસ બેફિકરાઈથી ફકીરીથી કહી દે કે મારો મોહ નષ્ટ થઈ ગયો છે. ખાલી કહેવા ખાતર નહીં કે કોઈ કહે કે મને ધ્યાન લાગી ગયું છે, હું પતંજલિના 7મે પગથિયે ચડી ગયો છું. એ વાતો બધી સૌની જે હોય તે. પણ જે માણસ આવું ખુલ્લું કહી શકે કે મારો મોહ હવે ગયો, મારો તુલસી એમ કહે ગયું મોર સંદેહ,
સુનેવું સકલ રઘુપતિ ચરિત, ભય એવું રામ પદ મેઘ, તવો પ્રસાદ બાયસ તિલક. શશિકર સમ સુની ગિરા તુમ્હારી, મીઠા મોહ સરદા તપ ભારી. મોહ જવું એ બુદ્ધત્વનું પહેલું લક્ષણ છે મારી દ્રષ્ટિએ. કેવલ મુરારી બાપુ તરીકે એક મારા માટે હું જે ઈચ્છું, ગીતાનો 5મો અભિપ્રાય તે આ છે, કેવલ મારા માટે છે. પ્લીઝ, આ કોઈ ઉપદેશ બુપદેશ છે નહીં, આપણું કંઈ ગજુ નથી, પણ હું આવું વિચારું કે ગીતાનો જો કોઈ આખરી છેલ્લો અંતિમ એજન્ડા હોય તો કોઈ પણ અર્જુન બુદ્ધત્વને પ્રાપ્ત કરે. હમણાં જ હેમાબેન યાજ્ઞિકના એક પુસ્તકનું મારે કંઈક 2-3 વાક્યો લખવાના હતા, એટલે મેં ઉતાવળમાં એમણે મહાભારતના યુદ્ધ ઉપર પુસ્તક લખ્યું છે કે યુદ્ધ વિશે. એ તો હું કંઈ જોઈ શક્યો નથી, મેં લખ્યું કે હું જોઈ નથી શક્યો, ખાલી મારી સૂચનામાં. પણ મેં એમ કહ્યું કે મને મહાભારતનું યુદ્ધ અને રામાયણનું યુદ્ધ એ પણ તત્વદ્રષ્ટિથી ગુરુ કૃપાથી જો નિહાળવામાં આવે તો એ બંને યુદ્ધ બુદ્ધ થવાની પ્રક્રિયા છે. બંને યુદ્ધનું ચરમ લક્ષ્ય બુદ્ધત્વ છે. યુદ્ધની કથા રમણીય હોય છે, એમ આપણા વાંગ્મયોમાં કહેવાયું છે કે યુદ્ધની કથા રમણીય હોય. કાં તો કહેનારા ખોટા છે, કાં તો મોરારી બાપુ ખોટો છે, કાં તો સમજનારા ખોટા છે. હું ખોટો હોઈ શકું, બીજા કોઈને મારે ખોટા પાડવા નથી. પણ યુદ્ધની કથા રમણીય હોય પણ કહેવાયું છે. પણ એટલા માટે કે એ સાચું છે કે રમણીય હોય, પણ તો જ એ રમણીય છે કે કોઈ પણ સંઘર્ષ તમને બુદ્ધત્વ સુધી પહોંચાડે. કોઈ પણ સંઘર્ષમાંથી તમને કોઈ શરણાગતિનો માર્ગ બતાવી દે. એટલે મને 5મો એજન્ડા લાગ્યો છે. એજન્ડા આ 4 તો છે જ, પણ કોઈ પણ અર્જુન જીવ માત્ર અર્જુન છે. બાપજીએ કહ્યું હમણાં, બધાને ગીતા, બધાની સાથે વાર્તાલાપ માંડે છે ગીતા. આ સંવાદ છે, આ સંવાદ છે. સંવાદનો આરંભ કૃષ્ણાર્જુન સંવાદ છે. અને સંવાદનો આરંભ મારા ભાઈ બહેનો, જ્યારે તમને તમારી રીતે સમજાય ત્યારે, મને સમજાયું છે એટલે કહું છું, તમને ન સમજાય તો તમે નાના છો એમ નહીં માનતા, તમારું ચિંતન તમે એને કરજો. પણ મને આવું સમજાયું કે કોઈ પણ સંવાદ સદભાવ વગર શરૂ ન થઈ શકે અને સાધુભાવ વગર પૂરો ન થઈ શકે. સંવાદ મધ્ય મહાભારતમ છે. આપણામાં સદભાવ ન હોય તો આપણે સંવાદ કરી શકીએ છીએ, આપણે વિવાદો ઉપદ્રવો ઊભા કરીએ છીએ, કારણ કે આપણને પરસ્પર સદભાવ નથી. સદભાવે સાધુભાવે છે. આ બંને ત્યાંથી વખારમાંથી લઉં છું. કૃષ્ણનો જે બહુ જથ્થાબંધ વેપારી છે આ માણસ, એને હમણાં અમદાવાદની કથા મેં એમ કીધું કે એની ગાયો મારકણી નહોતી, પણ આ માણસ બહુ મારકણો નીકળ્યો ભાઈ સાહેબ. એની ગાયો બહુ હોજી હતી, કોઈને અત્યાર સુધીમાં શીંગડું નથી માર્યું. પણ આ 5000 વર્ષ પહેલો એનો ગોવાળ આપણને એવો મારતો ગયો કે હજી કળ વળી નથી સાહેબ. હજી એનું નામ લઈએ કે આંખના ખૂણાઓ ભીંજાવા માંડે. અને દ્વારકાધીશ આપણા સ્મરણ, એ બ્રજની અંદર આપણી માનસિક આંટો મારવાની ઈચ્છા થાય. અને મારો થાર્યો ભગત તો એમ કહે, શ્યામ વિના વ્રજ અને આપણે કોઈ બહુ જ અતિ પ્રિય સ્વજન જાય ત્યારે કાં તો સફેદ કપડાં પહેરીએ છીએ અને કાં તો કાળા પહેર્યા છે. આ બાવાએ સફેદ અને કાળા પહેર્યા છે, એ કૃષ્ણના સ્મરણમાં પહેર્યા છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ નું મેચિંગ નથી. એક જગ્યાએ એવું હતું, હું એક એવોર્ડ આપવા ગયો, નરસિંહ મહેતાનો દાદા હતા, તે બધાની ખુરશીઓ એમને, મારી ખુરશી ઉપર સફેદ વસ્ત્ર પાથરેલું, બરાબર દાદા, અને મારી સામે જે ટેબલ હતું એનો રંગ કાળો. કીધું આ બ્લેક એન્ડ વ્હાઈટ બધું મેચિંગ થાય છે. આમ એ તે મારી માં સાવિત્રી માં સફેદ,
પછી છેલ્લે સફેદ પહેરતા, બરાબર. અને મારી દાદીમાં અમૃતમાં એણે હંમેશા કાળા સાડલા પહેર્યા. એટલે મારી સતત 24 કલાક એ સ્મૃતિ બની રહે, એટલે આ પરિણામ છે. તમે પછી એને આ બધું જ મારું એમને ઉપાડી જાઓ તો એ બધું આની પાછળ મને ખબર નહોતા એવા રહસ્યો છે. જયારે ખુલે છે ત્યારે ખબર. શ્યામ વિના વ્રજ આ સુનાનું ભાષાંતર ન થઈ શકે. એ તો જાણે સન્નાટા અનુભવ્યા હોય એને જ ખબર. સુનાનું શું ભાષાંતર? સુનું એટલે એકાંત, સુનું એટલે તન્હાઈ, બધા શબ્દો છે સાહેબ. સુનું એ એક અનુભૂતિ છે. અનુભવ પણ નહીં, યાદ રાખજો, અનુભવ પણ નહીં. અનુભવ કહી શકાય, અનુભૂતિ કોઈ દિવસ કહી શકાતી નથી. અનુભવ તુલસી કહે છે, નિજ અનુભવ અબ કહું ખબે. સુંડીએ અનુભવ કહ્યો ત્યારે બોલ્યા, શબ્દો લેવા પડ્યા. અનુભવ કહી શકાય. ઉમા કહું મેં અનુભવ અપ, પણ અનુભૂતિ કહી શકાતી નથી. માધવ ક્યાંય નથી મધુવનમાં. આ મારકણો છે આ માણસ. એને પોતાના ત્રિભુવન વિમોહિત સ્મિત થી માર્યા. એને પોતાના કૃપા કટાક્ષ થી માર્યા. એને ગીતાના મંત્રો દ્વારા આપણને કળવળવા ન દીધી. એવા માર્યા કે હવે આપણને કાળ પણ મારી ન શકે. એવા માર્યા. એક અમરત્વ ઉગાડ્યું આપણામાં. એવા કૃષ્ણ. એટલે એની પાસેથી જ લઈને હું વાત કરું તો બાપ, આખી પ્રક્રિયા બુદ્ધત્વની પ્રક્રિયા છે. યુદ્ધની કથા તો જ મોરારી બાપુને રમણી લાગે કે જો આખરે બુદ્ધત્વ આપતું હોય. અને નષ્ટો મોહ એ બુદ્ધત્વનું પહેલું લક્ષણ છે. મારો મોહ નષ્ટ થયો. કેમ કેવું? બહુ જ કઠિન છે. પણ જેણે આવો ફકીરી પૂર્વકનો નિર્ભય ઉદ્ગાર કાઢ્યો છે એ બુદ્ધત્વનું પહેલું ચરણ ચડ્યા છે. નષ્ટો મોહ બુદ્ધત્વનું બીજું લક્ષણ છે સ્મૃતિર્લબ્ધા. મને યાદ આવ્યું. જેમ જેમ આપણે કહીએ ને અમને યાદ આવ્યું, સ્મૃતિ આવે. કદાચ 700 શ્લોકે આવે, કદાચ કોઈને 7 વર્ષે પણ આવી જાય, કોકને માના ગર્ભમાં 7મે મહિને પણ આવી જાય, સંભવ છે. અને કોક વીજળીને ચમકારે મોતી પરાવી લે તો 7 ઘડીઓમાં કદાચ આવી જાય. પણ એ પ્રયાસથી નહીં આવે, એ પ્રસાદથી જ આવે. પ્રયાસથી યાદ રાખેલું અથવા તો યાદ ખેંચી ખેંચીને લાવેલું. એટલે જ હું કથાઓમાં કે મારા રામે જેટલા જેટલા કામ રામાયણમાં કર્યા ત્યાં તુલસી લખે બીનું પ્રયાસ, બીનું પ્રયાસ, બીનું પ્રયાસ. કોઈ પ્રયત્ન નથી, બધું પ્રાસાદિક ઉતર્યું છે. મને તમને મારી તમારી કંઈક ભનક વાગે અંદરથી કે નહીં, આપણને કોઈ બહુ જૂનું કંઈક યાદ આવે, સ્મૃતિ આવે. અર્જુન ત્યાં લખાયું નથી કે સ્મૃતિ મને મળી આવી. કઈ સ્મૃતિ આવી આ માણસને? એને એ ખબર પડી કે આ કૃષ્ણ મારો સગો થાય છે, એ સ્મૃતિ આવી? એ તો એને ખબર હતી. આ યોગેશ્વર છે એ સ્મૃતિ આવી. વિશ્વરૂપ દર્શન હમણાં થોડા સમય પહેલા જોયું છે એને. આ માણસને કઈ સ્મૃતિ આવી? એ રહસ્ય છે. અને એ રહસ્ય ત્યારે જ સમજાય જ્યારે આપણને ગુરુ કૃપાથી કોઈ સ્મૃતિ આવે, પ્રસાદથી.
પ્રસાદ શબ્દ યાદ રાખજો બાપ. રામાયણમાં બે શબ્દો છે, પ્રભુ પ્રસાદ અને ગુરુ પ્રસાદ. આ બુદ્ધત્વનું બીજું લક્ષણ છે. આપણને કોઈ સ્મૃતિ આવે, દાદુ પોતાના સ્થાનમાં પેલું બધું ચર્મ કાર્ય કરે છે અને એમાં કબીરના દીકરા કમાલ પધારે છે. પણ સાહેબ જે રીતે ડૂબ્યા છે પોતાના સ્વધર્મમાં, પોતાના કાર્યમાં, એટલે કમાલને એમ થયું કે આમાં વિક્ષેપ ન કરાય, એટલે એમને ઉભા રહી જાય બે ઘડી. આ બુદ્ધ પુરુષની ક્રિયાને જુએ છે. એમાં પોતાનું કાર્ય કરતા કરતા જ્યાં ધ્યાન ગયું, ખરે કબીર સાહેબના પુત્ર છે, પધારો પધારો પધારો. હું તો બહુ અસ્ત વ્યસ્ત છું, મારા ઘરમાં તો કાંઈ બધું ઠીકઠાક હોય ને, એક ચામડાનો ટુકડો બેસવા માટે આપ્યો છે, આપ બિરાજો. મારી પાસે બીજું કાંઈ નથી, આપ આના ઉપર વિરાજમાન થાઓ. તો કે તમારા જેવો બુદ્ધ પુરુષ મારા સામે જુએ, મને આવકારે, મને વિનંતી કરે, આસન આપે, એ પછી આસન શેનું છે એ ન જોવાય, પણ આમાંથી તો મને એક સ્મૃતિ આવે છે. પ્રસાદ મને પ્રાપ્ત થયો અને એ સ્મૃતિ એમ આવે છે કે આવી જ રીતે રોજ મારી પાસે સાહેબ આવીને ઉભો રહે છે. પણ હું મારા કામમાં એટલો ડૂબેલો રહું છું, મને એમ થાય કે સાહેબને તો આવા આસન ઉપર બેસાડાય નહીં. પણ એ વખતે હું સમજો નહીં કે એ વખતે જે હોય એ પીછાવી દેવાય. અને રોજ બે ઘડી સાહેબ મારી પાસે, એ અંદર જ હતો ત્યાંથી બહાર આવે છે, કારણ કે અંદર હું ભાળતો નહોતો એટલે એ બહાર થતો હતો. અને આ સ્મૃતિ મને સાહેબ આપના બે ઘડીના સત્સંગથી પ્રાપ્ત થઈ. સ્મૃતિનું આવવું બુદ્ધ પુરુષનું બીજું લક્ષણ છે. સ્મૃતિ લબ્ધ. અને એની સાથે સાથે એ પણ ભાન રહેવું કે આ સ્મૃતિ મને કોઈ જન્મ જન્મનું રહસ્ય સમજાયું છે. એ સ્મૃતિ કોઈની કૃપાનું પરિણામ છે. એ બુદ્ધત્વનું ત્રીજું લક્ષણ છે. મારી સાધનાનું ફળ નથી. મારો તુલસી સાફ ના પાડે છે. યહ ગુણ સાધન તે નહીં હોય. આ સાધનથી નથી થતું સાહેબ. સાધન નહીં, પોતાની ઉંમર હોય છે. સાધન, પ્રત્યેક સાધનની ઉંમર છે. ક્યારે જીર્ણ છીર્ણ થઈ જશે, ક્યારે દેશકાળ પ્રમાણે અનુપયોગી થઈ જશે. એ સાધન કદાચ ધ્યાન સતયુગનું સાધન હતું, અત્યારે હું તમે ધ્યાન, એ સાધન આપણા માટે એટલું બધું કરી શકે. એ બધા આપણા માટે અત્યારે નામ સાધન જ છે. અને નામ સાધન કોઈ દી જૂનું નહીં થાય. પછી એ કહી દો, હા એ તો ચહુ જુગ ચહુ શ્રુતિ નામ. મારો તુલસી કહે ચારે યુગમાં અને ચારે વેદમાં નામનો મહિમા પ્રતિષ્ઠિત છે. ઈ સાધન પકડો તો કોઈ દી જૂનું ન થાય સાહેબ. એ તો જેટલું પકડો એટલું બેરખામાં તેજ આવે. ભલે ને તમે એમને ફેરવ્યા કરો, દુનિયા ભલે એમ ગમે તે માને, પણ તમારામાં હાથમાં બેરખો આવશે એટલે ઈશ્વરને તો ખબર પડશે કે આ રૂપિયા નથી ગણતો, ભલે નામ નથી જમતો, પણ એને એક ક્ષણ માટે તો સ્મૃતિ આવી છે કે આ બેરખો એના માટે છે. કામ થઈ ગયું. આ મને તમને યાદ રહે તો બુદ્ધત્વનું ત્રીજું આ લક્ષણ છે કે કોઈની કૃપા છે. સ્થિતોસ્મિ. હવે હું બેસી ગયો છું, હવે હું શાંત છું, હવે હું શિવોહમ શિવોહમ છું. અર્જુન આમ 2 વખત તો બેસી જાય છે ગીતામાં. પછી મને મારી ભૂલ પડત કહેજો છોકરાઓ, તમે કહેજો. એ છોકરાઓ આપણી કાંઈ મોરારી બાપુની ભૂલ પડે તો કહેવાય કે સાહેબ તમારી ભૂલ છે, અત્યારે નિશાળ હાલે છે આપણી. છોકરાને શરદી થઈ એટલે શિક્ષકે પૂછ્યું કેમ શરદી થઈ? ઠંડા પાણીમાં પગ રાખ્યા હતા એટલે. તો કે ઠંડા પાણીમાં પગ ન રખાય. શું કામ રાખ્યા?
ઠંડા પાણીમાં પગ રાખે. વળી પાછો શિક્ષક સ્વભાવ એટલે પછી એમાંથી એને પ્રશ્ન ઊભો કર્યો કે તે ઠંડા પાણીમાં પગ રાખે એટલે શરદી થઈ, પણ જીરાફ જો ઠંડા પાણીમાં પગ રાખે તો શરદી થાય કે નહીં થાય? ક્યારે થાય? કે અઠવાડિયા પછી થાય, કારણ કે નાક બહુ ઊંચું છે. જેને નાક ઊંચું હોય ને એને શરદી તો થાય પણ થોડીક મોડી થાય. જેને ઇજ્જત અને પ્રતિષ્ઠા મળી હોય શરદીના ખતરા એને છે, પરંતુ જાગૃત હોય ને ગુરુ કૃપાથી તો શરદી નખથી શરૂ થાય ને ત્યાં જ હરિનામની ગોળી લઈ લે, એટલે એ જાય નહીં ઉપર સુધી. અને ત્યાં તો કામાદિ દોષ રહિતમ કુરમાન સંચ. એટલે છોકરાઓ આવું કરે છે, અઠવાડિયા પછી શરદી જીરાફને થાય. છોકરાઓ એક શિક્ષકે છોકરાઓને પૂછ્યું, તારું નામ શું? મોહિત. લે મોહ નષ્ટ કરવાની વાતો કરું છું, તું મને મોહિત કરે છે. હવે મારે આમાં જવું કે બુદ્ધત્વનો પાયો ભાંગી નાખ્યો તે આખો. આટલે મોટી ખોટ. એ શિક્ષકે પૂછ્યું મોહિત વિદ્યાર્થીને કે હાથીના જેવું એના કદનું આ સૃષ્ટિમાં બીજું પ્રાણી કયું? હવે હાથીના કદનું તો કોઈ પ્રાણી હોય જ નહીં. આખો ક્લાસ સ્તબ્ધ થઈ ગયો. પાછો મોહિત જ ઉભો થયો. સાહેબ, હા, કે હાથીના જેવું મોટું પ્રાણી એના બાપા, એની બા, એની બહેન, એના ધર્મપત્ની. કેવો સાચો જવાબ! આખું ફેમિલી ગોઠવી દીધું. અર્જુન 2 વખત બેઠો. એક તો જયારે ગાત્રો ધ્રુજવા માંડ્યા, વિષાદ યોગ શરૂ થયો અને અર્જુન રથમાં બેસી ગયો. બરાબર છે. મને એવું લાગ્યા કરે છે, હું આમ એક કથામાં વાત કરી ક્યારેક, કે પછી વિશ્વરૂપ દર્શન કર્યું ત્યારે તો આભો થઈ ગયો છે, આમ બેસી ગયો છે કે નહીં એ બહુ દેખાતું નથી. કે ભાઈ બેસી ગયો હોય કે બસ ભાઈ સાહેબ હવે બસ. ઉભા કીધું કે નહીં હવે બસ, હવે બધું આ દાણા વાળો, હવે આ બધું લઈ લ્યો, હવે બસ થઈ ગયું. આ અદભુત રૂપ, આ બધું પણ કદાચ બેસી ગયો હોય પણ એ ખબર નથી. અને છેલ્લે પાછો કહે છે સ્થિતોસ્મી, હવે હું બેસી જાઉં છું. ભલે શરીરથી ન બેઠો હોય પણ અંદરથી પલાઠી વાળી લીધી છે સાહેબ. એ બુદ્ધત્વનું લક્ષણ છે. માણસ કેટલી બધી ક્રિયા કાંડ હોય, કેટલા બધા કર્મયોગો હોય, કેટલી બધી વિચારણા ચાલતી હોય, કેટલા બધા નવા પ્રયોગો ચાલતા હોય, એમાં બધામાંથી એ પ્રત્યાહાર કરવા માટે ધીરે ધીરે અને બેસી જાય કે અબ મેં બહુત નાચ્યો. એને ખબર પડી જાય કે આ જેટલા ફેલાયા એટલા ફસાયા, જેટલા ફેલાયા એટલા ફસાયા. એ એને ખબર પડી જાય. હું હમણાં જ ગઈકાલે કથામાં કહેતો હતો કદાચ કે બહુ મોટા વર્તુળો ન કરવા, નહીતર કેન્દ્રથી દૂર થઈ જઈશું. કેન્દ્રનું જે ટપકું છે એનાથી બહુ મોટા જો વર્તુળ કરીશું તો લાગીશું તો આપણે મોટા. હા, આમનો તો વિસ્તાર, આના તો આશ્રિતો, આના તો ફોલોઅર્સ, આના તો શિષ્યો, એના આશ્રમમાં તો મકાનો, હો એને તો કેટલા પ્રયોગો, ક્યાંક નેત્ર યજ્ઞ હાલે છે, ક્યાંક દંત યજ્ઞ હાલે છે, ક્યાંક દાંત પાડવાના યજ્ઞ, એ બધા કેટલી પ્રવૃત્તિ. પણ ન પ્રજયા ન કર્મણા. ભલે નાનું એવું ગ્રુપ હોય પણ કેન્દ્રની નજીક તો રહેવાય. મૂળ મુદ્દો છે, એ કેન્દ્ર બિંદુ છે, એનાથી હટી ન જવું. કથાકાર જગતને પણ કહું બાપ કે તમારા માંડવા નવા નાખવા પડે, એટલી ભીડ થાય તો પણ કેન્દ્ર ન ચૂકાઈ જાય એનું ધ્યાન રાખવાનું. કારણ કે આપણી પાસે જે પોથી છે વ્યાસની, એના જેટલી વિશાળતા દુનિયામાં કોઈ નથી સાહેબ. બિંદુ જે છે કેન્દ્ર બિંદુ, એ પકડાઈ રહેવું જોઈએ. એટલે કે અંદરથી બેસી જવાની વાત, શાંત થવાની વાત, એ બુદ્ધત્વનું લક્ષણ છે. બુદ્ધને એમ કહેવાય છે કે જ્યારે જ્ઞાન થયું પછી કેટલા દિવસો સુધી એ ચૂપ થઈ ગયા, બિલકુલ શાંત થઈ ગયા. સ્થિતોસ્મી એ મારી દ્રષ્ટિ બુદ્ધત્વનું આગળનું લક્ષણ છે. ગુણાતીત થાય માણસ,
પણ સ્થિતોસ્મી શબ્દ તો જ આવ્યો ગણાય, તો જ બરાબર કહેવાય કે ગત સંદેહ. હવે બધા જ વહેમો, બધા જ ભ્રમો, બધા જ સંશયો, બધું જ કંઈક હવે મારે આ પૂછવું છે ને આ જાણવું છે ને મને આ એમ છે મને આ એમ છે. આપણે તો બધા વહેમ વિગ્રહ છીએ. આપણા શરીરમાં આ વહેમ સિવાય બીજું કંઈ છે નહીં સાહેબ. પણ જેના સંદેહો જતા રહ્યા, બુદ્ધત્વનું ટોચનું લક્ષણ કરીશ્ય વચનં તવ. હવે તું જેમ કહીશ એમ હું કરીશ, જેમ કહેશો. હવે હું તારું વચન, તું જે કહીશ એ હું કરીશ. એ કયું વચન? બાપાએ ભૂમિકા બંધ દીધી. હવે હું શરૂ થાઉં છું. એ વચન કયું? એ ગંગા સતી વચન વિવેકીની વાત કરે એ વચન? એ કયું વચન? ત્યારે મને જેનાથી ફાયદો થયો છે એવી વાત હું આપને કહું. આપને થાય તો હું રાજી થઈશ. ઠીક છે. કરીશ્ય વચનં તવ. એ કયું વચન? એ કયા વચન તરફ સંકેત છે? 18 અધ્યાય જે આ 3 શબ્દોમાં સમાવિષ્ટ થયા છે, કેટલી મોટી વાત. પણ હવે એનાથી આગળ મારે મારા માટે કંઈ વિચારવું હોય તો એ કયું વચન? એવા 5 વચન છે. એ 5 વચન માટે જો આપણે કહી શકીએ કે કરીશ્ય વચનં તવ, તેથી આપણું બુદ્ધત્વ ધન્ય થશે. કીચડમાં કમળ ખીલશે. અને પછી એ રહસ્યો બધા ખુલવા મળશે કે કીચડમાં કમળ, કમળમાં ભમર, પણ ભમરમાં હું? એ બધું પછી ઉઘડે. કમળ ખીલે તો સૂરજને લીધે દેખાય, પણ ઓલો ભમરો ગુંજે, એમાં ગુંજન કરનારું તત્વ શું છે? એ કોના દ્વારા, કોણે સૂર ઉપર હાથ મૂક્યો છે, કોણે એ સૂર દબાવ્યા કે એનું ગુંજન શરૂ થયું? આપણે તો એમ જ માનીએ કે ગુંજન આપણું છે. આપણું તો બધું કબૂતરોનું ઘુ 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 છે. હા, મીન પિયા છે, ભમરા ગુંજે ગું ગું ગુ એવું છે. પણ ઈ કોણ? એમાં બીજું શું છે? એમાં બીજું શું છે? એમાં બીજું શું? આ બધી યાત્રા સાધકની અંતર યાત્રા પછી શરૂ થતી. પણ એ વચન કયું? 11 વાગે આજે આપણે પૂરું કરવાનું છે. 11 લગભગ થઈ જાય છે મારી ઘડિયાળ પ્રમાણે. મારી ઘડિયાળ એટલે લગભગ 3 ટાઈમ ટીવી ચેનલોના હોય. હું જ્યારે કથા પૂરી કરું પછી હું ટીવી બીવી કાંઈ જોઉં નહીં. તમે બહુ જોતા નહીં. અને ગીતા છોકરાઓ તમે તો બહુ ટીવી જોવા જેવું જોજો. મોહિત નહીં તો ટીવી મોહિત કરી દે બેટા. એની ચેનલો એવી છે બેટા કે સારું હોય, સંગીત હોય, નૃત્ય હોય, આપણને આપણા ભણતરમાં એવું બધું જોજો. પણ જે તે જે કચરો છે ને એ નહીં. કચરો તો જોવો જ નહીં. એને ફટ દઈને, કારણ કે એ બંધ ન થાય એવું યંત્ર નથી. આપણે ધારીએ તો બંધ થઈ જાય. સાધકોએ મનની સ્વિચ હોય બંધ કરી દીધી તો ટીવી બિચારું શું? એને બંધ કરી, કળ હુજવી જોઈએ, કળ હાથમાં આવી જવી જોઈએ. મને ઘણા એમ બાબુ તમને ક્યારેક ખીચ ચડે? હવે ઈ મારે એને કેમ કેવું? આવા ગુપ્ત રહસ્યો ન પૂછાય. અતિ પ્રશ્ન વર્જ છે. એમાં શિરછેદની વાતો આવી ગઈ. આપણે ત્યાં અતિ પ્રશ્ન છે, પછી શિરછેદ કરી નાખવામાં આવે એવું બધું છે. એટલે કે અતિ પ્રશ્ન કરતી બુદ્ધિનો નાશ કરવામાં આવે. શિરછેદ એટલે હિંસા નહીં, બુદ્ધિનું અતિરેક પણ. એટલે ખીજ, તને મોહિત ખીજ આવે, ગુસ્સો આવે ક્યારે? કે આ ટાઢમાં જલ્દી જવું પડે ગીતા વિદ્યાલયમાં ને એવું ને, પગે લાગુ. માણસ છીએ આપણે. જીરાફને ક્રોધ આવે, અઠવાડિયા પછી આવે. પણ સાહેબ કોઈ પણ વિકાર આવે ને એને 5 જ મિનિટ તમે રોકાઈ જાઓ તો વિકારનો તાકાત નથી તમારામાં રહી શકે.
5 જ મિનિટ, માણસ 5 મિનિટ વધુ કહું છું સાહેબ. પણ આપણને એ ચમકારો પ્રણવ પિંડા બહુ સરસ લખે. ગંગા સતીની સામે એને પદ લખ્યું કે હે ગંગા સતી મને સમજાવો, તમે એમ કહો છો કે વીજળીને ચમકારે મોતી પરોવું, એ બધું બરાબર, પણ મારી પાસે મોતી છે, દોરોય છે, બધું છે, પણ વીજળીનો ચમકારો નથી. અને વીજળીનો ચમકારો એ ગુરુ કૃપા છે. બધું જ છે, દોરો છે, બધું. મારી આંખો સતેજ છે. હમણાં આમ જે દોરો આપણે પરોવવા માટે જે એને મુખામૃતનો જે આપણે પાઠ ચડાવીએ છીએ એ મારે ન કરવું પડે. મારી આંગળીઓ કાફી છે. આમ કરી અને એક જ પહેલા એ મોતી પરોવી દઉં, ભલે નાનું એવું છિદ્ર હોય, એના પ્રમાણે દોરાની પહેલી કરીને પણ ચમકારો તો ચમકારો છે, એ ગુરુ કૃપા છે. એ ગુરુ કૃપા થાય ત્યારે પરોવી લેવું. એવું પ્રણવનું ગંગા સતીનું એક સામેનું એક સુંદર પદ છે. તો બાપ વચન ટૂંકમાં, એટલે હું તમને કહેતો ટીવીમાં હું મારો ટાઈમ 3 ચેનલો નો એનો જે સરેરાશ જે ટાઈમ નીકળે ને એ, પણ એ ટીવી વાળાનો એ ટાઈમ તમારે ન માનવો, મારો જ માનવો. ટીવી વાળા તો એનું તો ગમે ત્યારે ફરી જાય, સમજી જાજો, એનું ગમે ત્યારે ફરી જાય યાર. આપણો ટાઈમ તમારે માનો. પણ મારી ઘડિયાળમાં તો 11 ઉપર 1 મિનિટ 11 ને મોહિત તું ઘડિયાળ પહેરે છે? ઠીક ઠીક છે. મોહિત મારે નહીં કે બાળકને હસતા હસતા તમે બાબુલીને પીવડાવી દો ને, બાળક સુઈ જાય સાહેબ. પણ પી લે તો નથી, એ ન હોવે ને તમને ન હોવા દે. એમ કોઈને જ્ઞાન આપવું હોય ને તો રમતા રમતા આપી દો, હસતા હસતા આપી દો, મુસ્કુરાતા મુસ્કુરાતા, ખાલી આમ જ કરીને જ્ઞાન આપે. દાદા થોડુંક બોલું ને, મારે તો હવે 3:30 અમરેલીમાં કાર્યક્રમ છે. કાર્યક્રમ વગર તો હું હોવ જ નહીં. હા, અડધી કલાક મારે વધારે બોલવું છે. લ્યો બોલો માતાજી કે અડધી કલાક જ બોલો. હા, 1 વાગ્યા સુધી મારે બોલવું નથી. એ તો સીધી વાત છે, હિસાબ તો રોકડો હોવો જોઈએ ને ભાઈ. એવું પછી મારે કરવું નથી. જવા દો બાપ. કરીશ્ય વચનંત, મને એવું સમજાયું છે. હું તો મારા આંતરિક વિકાસને વિશ્રામ માટે દોડાદોડી કરું છું. આ બીજો કોઈ હેતુ નથી. કેવલ આંતરિક વિકાસ થાય, આંતરિક ઉઘાડ વધે અને એ પાછું આપણને વિશ્રામ આપે. કારણ કે અજવાળું બહુ થાય તો આપણે સૂઈ નથી શકતા. મને એવું અજવાળું ખપે છે કે જે અજવાળું પાછું મને વિશ્રામ પણ આપે. એટલે વિકાસ અને વિશ્રામના ટ્રેક ઉપર રામાયણ લઈને ગતિ કરું છું તમારા આશીર્વાદથી. તેથી મારા માટે હું વિચારું તો એ 5 વચન છે. કરીશ્ય વચન, એ 5 વચન જો આપણે સમજી જઈએ, જરાય અઘરું નથી, બહુ સીધી સાદી વાતો છે. રમતા રમતા જોતા રે જોતા મને મળી ગયા મહાસાગરના મોતી. જોતા જોતા આમ રમત કરતા 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 રાફડો નામ રમત કરતા હતા. દાંતણ લઈને આમ રાફડાને ધૂળને આમ ખોલતા હતા. ત્યાં તો સર્પ નીકળ્યો, પણ એકલો સર્પ ન નીકળ્યો, એની પાછળ મહાદેવે નીકળ્યો. આ બધું રમતા 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 આપણે સર્પઈ અટકી જઈએ છીએ, ભાગીએ છીએ, અને ભાગવું જોઈએ. આ પાછું મોરારી બાપુ બોલ્યા એટલે ત્યાં ઊભું જ રહેવાય એવું નથી. અને હવે કાંઈ સર્પ બહુ ઝેરી નથી, કારણ કે એને ચાર્જ આપણને આપ્યો છે. આ અકાને હડકાઈ કૂતરું કરડ્યું, એટલે કહી દઉં ને, એના હાથે કૂતરું કરડ્યું. ધમણવાળા હાથે અહીંયા જ કહ્યું. આ મેં પહેલી વખત આ 70 વર્ષની આપણી યાત્રામાં
કોઈને હાથે કૂતરું કરડ્યું હોય, નહીતર કૂતરાને પીંડીને સંબંધ છે, એને પીંડી સાથે જ ફાવે, એનું આખું નક્કી થયેલું માપ છે, પીંડી જ પકડે. એક જણાને ખભે કરડી ગયેલું, કારણ કે શેરીમાં નીકળ્યો હતો અને વંડી હતી ને વંડી ઉપર બેઠું હતું, આને કાંઈક ચાળા કર્યા છે, બેઠ બટકું આયા અને આંગળીએ કર્યું. એટલે મેં એને જાહેરમાં કીધું કે ઇન્જેક્શન તારે લેવાના કે ઓલાને લેવાના? આ છોકરાઓ બધા ગીતા વિદ્યાલયની ભેટ છે મારી વ્યાસપીઠને. કેતો મને પૂછતો હતો રસ્તા, બાબુ કીર્તિ, પંકજ, આ વિનુભાઈ, હકો, પછી કિશોર નથી અત્યારે, આ બધા પછી ઢોલક વગાડતો હતો આપણે, એ તો બીજા આ બધી જ ગીતા વિદ્યાલયની પ્રસાદી છે કે જે વ્યાસપીઠની સેવામાં વર્ષોથી લાગે છે. વિરાગ મુનિ આ બધાને લઈને આવ્યા અને આ રીતે વ્યાસપીઠની સેવામાં છે. એટલે આ છોકરાઓની સાથે મને આવું જ ફાવે. મને આમ બહુ મોટા ધર્મ પુરુષો હોય ને એમાં તો હું હંકોળાઈને બેસી જાય. એમાં બાપ દાદા વૈષ્ણવાચાર્ય હોય ને એમાં મને બહુ બીક લાગે. શબ્દની ભૂલ પડે, એના જે શબ્દો બોલવાના હોય, વિજય કરી ગયા ને મને તો બહુ લીલા કરી ગયા ને એવું આપણને કાંઈ ફાવે નહીં. એટલે હું ચૂપ જ રહું, અને હું ચૂપ રહું એટલે મારી વાળા ઉતાવળા થઈને બોલી જ નાખે, એટલે મારે જે બોલવું એ બોલી નાખે, એટલે આપણે વાત પૂરી. મને આવું છોકરાઓને યાર આવું ફાવે. ધંધો જ કર્યો ને બાપ. 5 વચન, 1 વચન, સત્ય વચન. પછી એની સાથે પ્રિય નથી જોડતો. મારી દ્રષ્ટિએ સત્ય વચન પ્રિય જો, સત્યમ પ્રિય હિતાંજયાત. સત્ય વચન જ્યાંથી નીકળે, જેનામાંથી નીકળે એ સત્ય વચન સાંભળો ત્યારે કહી દેવું, કરીશ્ય વચન અંતવા. અત્યાર પૂરતી મારો યોગેશ્વર તું છો. સત્ય વચન સ્વીકારી લે. બસ. મેં ઘણી વખત કહ્યું છે, દોહરાવું છું કે ઘણા માણસો સત્ય બોલતા હશે પણ બીજાનું સત્ય સ્વીકારી નથી શકતા. એમાં અમુક ક્ષેત્રના માણસો તો સ્વીકારી શકતા જ નથી. એને સત્ય સ્વીકારવું બહુ અઘરું પડે. દૂધમાંથી પૂરા કાઢે એ શક્ય નથી, પણ આપણે ત્યાં કહેવાય ઘણા માણસો દૂધમાંથી પૂરા કાઢે, પણ મને તો એવા અનુભવ થયા કે ઘણા પૂરામાંથી દૂધ કાઢે. એને કેમ પહોંચાય? અને ખાલી શબ્દની જ રમતો હોય, આ સિવાય કાંઈ ન નીકળે. તમે એક છાપાનો લેખ લખવા આપી દો છો વર્ષા ઋતુ ઉપર તો તોડી નાખે એવો લેખ લખે, પણ આમ નીચો તો એક પાણીનું ટીપું ન નીકળે સાહેબ. બારે ખાંગા થયા હોય એવો લેખ આવે સાહેબ. હા ક્યાં આવો વરસાદ પડ્યો નીકળો. કેવળ શબ્દ હોય છે. સત્ય વચન હું કરીશ એવું જે દિવસે હું તમે અર્જુન બનીને કહેશું તે દિવસે બુદ્ધત્વ શિખરે ચડ્યું હશે. સત્ય વચન, એમાં પ્રિય વચન આવી છે. બહુ સીધી સાદી વાતો જ છે. આ તો બાપાએ મારે શું બોલવું તો કઈ નક્કી નહોતું, બાપાએ વળી આ વાત મૂકી કે આપણે કેળાની દુકાન હાલી. બીજું શ્રુતિ વચન, વેદ વચન આ સ્વીકારો. વેદ વચન કેવલ એક સમાજનો જ ગ્રંથ છે એ અર્થમાં હું નથી કહેતો. વેદ એટલે આપણે ત્યાં વેદ, વિદનો અર્થ થાય છે જગતમાં જાણવા યોગ્ય કોઈ પણ વસ્તુને તમે જાણી લો તો તમે વેદવિદ છો. એક ગ્રંથનું જ નામ એવા સંકીર્ણ અર્થમાં નથી. શ્રુતિ વચન, વેદ વચન મુનિ મન અગમ તે પ્રભુ કરુણા એન વચન કિરાતન કઈ સુનત જીમી પિતુ બાલક બેન. વેદ વચન એક સત્ય વચન. બીજું વેદ વચન. ત્રીજું કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ ઉપાસના પદ્ધતિ હોય, ધર્મ વચન.
જ્યાંથી આપણને કોઈ સારું વચન જે ધર્મમાંથી મળી જાય એ ધર્મ વચન, એ મારી દ્રષ્ટિએ ત્રીજું વચન છે. અને ચોથું વચન છે પ્રભુ વચન. આ તો શ્રી મુખમાંથી નીકળેલું વચન છે, પરમાત્માનું વચન, મારા ઠાકોરજીનું વચન. પ્રભુ પણ બધા વચન કરતા ચડી જાય એવું વચન ગુરુ વચન. બંદૌ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી મહામોહ તમ પુંજ જાસુ બચન રવિ કર નિકર. આ 5 વચન, લાંબુ નહીં, આપણે 5 જ વચન, પ્રભુના વચનો, ગુરુજનોના વચનો, શાસ્ત્રોના એટલે કે વેદના વચનો, સત્ય વચનો અને ધર્મ. જે ધર્મ એટલે પાછું ધર્મ એટલે કોઈ વિશેષણ મુક્ત ધર્મ મારી દ્રષ્ટિએ. અને જે અહીંયા પણ લખાય છે તે સત્ય, પ્રેમ અને કરુણા. સત્ય મોટે ભાગે ઘન હોય છે, એટલે લોકો કહેતા હોય સત્ય કઠોર છે, મોટે ભાગે ઘન. પ્રેમ છે એ વનપક છે, હંમેશા વનપક. પ્રેમ હાવ પાકી જાય એ નહીં સારું, વનપક રાખવો. હાવ ઘન પણ નથી અને થોડુંક બહુ પેલું વનપક. અને કરુણા બિલકુલ દ્રવીભૂત સ્થિતિનું નામ કરુણા છે. એટલે મારી દ્રષ્ટિએ ધર્મ એટલે આ સત્ય, પ્રેમ, કરુણા. બસ. કોણ ના પાડે, કોણ અસ્વીકાર કરે? અને જેને સ્વીકારવું જ ન હોય તો એને કોણ સમજાવે? હું ન માનું બસ એમ કહીને જ ઉભો રહે એને તમે શું કરે? હું ન માનું એનો અર્થ એમ કે એ છે કે તારો માયલો તો માને છે પણ તારું હું નથી માનવા દીધું તને. હું ન માનું એનો અર્થ શું થાય? તારો માયલો તો તને કહે છે કે આ વાત સાચી છે, પણ તારો હું જે છે એ તને માનવા નથી દેતો. બાપ છોકરાઓ, પ્રભુ વચન, ભગવાન કૃષ્ણનું વચન, વેદ વચન એટલે ગીતાનું વચન, ધર્મ વચન એટલે જે ધર્મની સંસ્થાપના કરવા માટે કૃષ્ણ પ્રવૃત્તિ માર્ગમાં આવ્યા, સત્ય પ્રેમ, એ પ્રભુ વચન. ગુરુ વચન એટલે કૃષ્ણ વંદે જગદગુરુ, એ ગુરુ વચન. અને કૃષ્ણ વચન એટલે એના સત્ય, જે બોલ્યા એ સત્ય જ છે. હા, એ ખોટું બોલ્યા ને લોકોને તો આવી જ વાતો કરવી છે. એ એને બોલેલું પાડ્યું નહીં, હવે રહેવા દે ને તું યાર, એને બોલેલું પાડ્યું નથી, તને બધું પીળું જ દેખાય. હરીન્દ્રભાઈ કહેતા કે કૃષ્ણ અસત્ય બોલ્યા નહીં, એવું નહીં, બોલેલું પાડ્યું નહીં, એ જે બોલે એ સત્ય કહેવાય છે. બાકી બીજું કોઈ છે એ સત્યમ પરમ ધીમહિ છે, એ જ સત્ય છે, એ પરમ સત્ય છે, એ પરમ પ્રેમ છે કૃષ્ણ. કૃષ્ણ પરમ કરુણા છે, એનું આ નામ છે. એટલે આ 5 વચનો જો આપણે સીધી સાદી, આપણે કંઈ ભાગી નથી જવાનું, આપણે સંસારમાં રહેવાનું છે. સંસાર બહુ સરસ છે, પૃથ્વી બહુ સરસ છે, હા બધું બહુ સરસ છે. અત્યારે પૃથ્વીમાં નાસામાં એવું સંશોધન થાય છે મોહિત, કે સવારના પહોરમાં 4:30 વાગ્યા પછી જે સમય શરૂ થાય છે, વૈજ્ઞાનિકો હજી બાપજી છેલ્લું જે સંશોધન છે એને પકડી નથી શક્યા, પણ એક પ્રક્રિયા છે કે એ કાળમાં કયા વાઇબ્રેશન કામ કરે છે, કે આ ભારતે જગતને પ્રાતઃકાળ આપ્યો છે. કયા એ હજી પકડાતા નથી શું છે, પણ વૈજ્ઞાનિકો વિચારતા થઈ ગયા છે કે પ્રાતઃકાળ એટલે શું, એ વખતે શું થાય છે, શું કામ આ દેશનો ઋષિ કહે કે પ્રાતઃકાળે જાગો. અને મેં તો એમ જ કહ્યું કે જ્યારે જાગ્યા હોય એ જ આપણો પ્રાતઃકાળ. જે દિવસે જાગ્યા હોય, જે સમયે જાગ્યા હોઈએ એ જ આપણો પ્રાતઃકાળ. એટલે ત્યાં સુધીના સંશોધનો થાય છે. સૂર્યના વર્તુળોમાંથી જે એક અવાજ નીકળે છે, નાસાએ ટેપ કર્યો, એમાં ઓમનો મેં સાંભળ્યું છે, એમાં લગભગ ઓમ આવી રહ્યું છે. અને સમય દૂર નથી, આપણે કૃષ્ણને સાંભળતા આવીશું. આપણે નહીં હોય, આપણી પેઢીઓ સાંભળતી છે કે કૃષ્ણ બોલ્યો હતો, અર્જુન બોલ્યો હતો કે કરીશ એની જ વાણીમાં, એની જ બોલીમાં, એના જ રણકામાં. આ વિજ્ઞાન આ બધું કરી શકશે એવું લાગે છે અત્યારે, જે રીતે વિજ્ઞાન વિકસી રહ્યું છે એ રીતે. એટલે 5 વચનોને આપણે, હું આ 5 વચનો માનીશ: સત્ય વચન, પ્રભુ વચન, ગુરુ વચન, વેદ વચન, ધર્મ વચન. આ છે
કરીશ્યે વચનં તવ. એટલે ધર્મને ગ્લાનિ થાય, ધર્મને ગ્લાનિ થાય કે કેમ એ પણ મારા મનમાં પ્રશ્ન છે. પણ ધર્મને નામે જ્યારે અનેક રીતના અધર્મો પોષાતા હોય ત્યારે ધર્મ જ ધર્મને ગ્લાનિ આપતો હોય છે. અધર્મનું ગજુ નથી ધર્મને ગ્લાનિ આપી શકે. અંધારાની તાકાત નથી દીવાને પરેશાન કરી શકે. ધર્મ તો ધર્મ. જ્યારે ધર્મનો ગ્લાનિ થાય, સાધુ સંતોના પરિત્રાણ માટે, દુરિતના નાશ માટે. એના હું તો નાશ શબ્દ નથી વાપરતો, પહેલા વાપરતો પણ હું નાશ નથી વાપરતો. નાશ ને વિનાશ ને શબ્દ મને બહુ ગમતા નથી. હું હંમેશા કહું છું કે રાવણનો નાશ પ્રભુએ નથી કર્યો, એનું નિર્વાણ કર્યું છે. મને આ બધા નાશ ને હિંસક શબ્દો જ મારી ડિક્શનરીમાંથી હવે નીકળતા જાય. નાશ ને વિનાશ ને બધું શું, એ બધી ભાષા બોલાવી જોઈએ સાહેબ. એટલે તો ચોટીલાની કથામાં મેં કહ્યું કે યા દેવી સર્વભૂતેષુ અહિંસા રૂપેણ સંસ્થિતા. હવે એક નવી દેવી સ્થપાવી જોઈએ જેનું નામ અહિંસા હોય. આ સ્થિતિ આપણે પહોંચવાનું છે. તો બાપ, ગીતાના 4 હેતુઓ તો છે જ, પણ મારી વ્યક્તિગત નિષ્ઠામાં એનો 5મો જો કોઈ હેતુ હોય તો બુદ્ધત્વની પ્રાપ્તિ છે. અને બુદ્ધત્વમાં આમ સ્થિતોસ્મી ગત સંદેહ ને મોહ નષ્ટ થાય ને બધું યાદ આવવા માંડે, એ બધું કાંઈ ન થાય ને તોય કાંઈ વાંધો નહીં. 5 વચન યાદ રાખો. પછી એમાં બહુ પેલું ન કરવું. મારા ગુરુનું વચન, મારા શાસ્ત્રનું વચન. છેલ્લે ભગત બાપુ કાગની એક પંક્તિ ગાઈ દો. ભરોસે રેવાય એમાં પંડના ડાપણનો રે ડોળા. એ બાવાજી એને ભરોસે રેવાય, ભરોસે એમાં આપણા બહુ ડાપણના ડોળા. એ જી એને ભરોસે એ રેવાય. મેં ઘણી વખત તમને કહ્યું છે, નિઝામુદ્દીન ઓલિયા બેઠા છે, અમીર ખુસરો સંધ્યા ટાણે ધૂપિયામાં લોબાન નાખવાનું ભૂલી ગયો, કંઈક બીજા કામમાં હશે, ઓચિંતા લોબાનની ખુશ્બુ આવી અને પછી આ નાસાપુટમાં ગઈ એટલે અમીરને થયું કે હું ચૂકી ગયો રોજની નિયમ. અને આ લોબાન કદાચ મારા પીરે ઊભા થઈને લોબાન નાખવો પડ્યો છે ધૂપિયામાં, હું ચૂકી ગયો. એટલે આંખમાં આંસુ સાથે પીરના પગ પકડે નિઝામુદ્દીનના કે બાપજી હું ચૂકી ગયો ને આ લોબાનનો ધૂપ થયો, તમારે ઊભા થઈને આ લોબાન નાખવો પડ્યો છે. તો હું તો ઊભો જ નથી થયો. તો આ લોબાન દુકાનમાંથી ખરીદેલો નથી, આ લોબાનનો ધૂપ મારા ભરોસાનો ધૂપ છે. ભરોસે એમાં બહુ બુદ્ધિના ડાપણનો એ ડોળા. ગુરુએ કીધું, શું કામ કીધું, શું કીધું, આવું શું કહેવાય, એમાં બહુ બુદ્ધિ નો વેળ એને ભરોસે. એ ગુરુ હોવો જોઈએ, બહુ સ્પષ્ટતા કરો પ્લીઝ. એ પાછો ગુરુ હોવો જોઈએ. હવે એ ગુરુ પાછો કેવો હોવો જોઈએ એના માટે એટલે એવું બધું છે. આવી મોકળા શું અહીંયા જ લઉં છું. આમ તો સાહિત્યિક સભામાં થોડુંક મને આનંદ આવે યાર. મને ઘણા એમ કે બાપુ પેલા ભવાઈમાં જ હું ભવાઈ મને તો ખબરદાર જો બોલ્યા ભવાઈમાં હું શું કામ રહું, ભવાઈને જોઈ છે મેં, પણ મારો સહજ સ્વભાવ છે. મને કીધેલું કે બેટા જીવનમાં સરળ તરલ રહેવું, ઠૂંઠ બનીને બેહવું નહીં. દાદા આ સ્મૃતિ અત્યારે આ ટકોરોથી દસ્તક ક્યાં જાઓ મારી નાખે છે આ બધા તત્વો. ત્યારે મને કથાની છૂટ મળી ગઈ કે તું કહેજે, મેં સાંભળ્યું છે, તું કહેજે. આવા એક રહસ્યમય શબ્દો અંતિમ 3 દિવસ બાકી હતા ત્યારે દાદા, અને ત્યારે પાછું મેં વળી પાછું એમ કીધું કે બોલવું તો કેમ બોલવું, ત્યારે કીધું સરળ તરલ બોલવું. હા હવે એ બધું ભજવાઈ રહ્યું છે સાહેબ. આ મારા ગુરુના વચન મને સ્વાભાવિક ખેલ કરાવી રહ્યા છે. આ મારું નર્તન છે, આ મારું કથક છે.
છોકરાઓ છે ને એ મને ઉકસાવે, બેટા બેટા આ લોકોને કઈ કામ જ નહીં, આ કઈ હોય એટલે બધું કઈક ને કઈક ઉકસાવે, મને ચડાવે. એના હુરાપુરા છે, હા આ છોકરાઓના હુરાપુરા જ અહીંયા છે. આ ભણતી એમાં પંડનું ડાપણ ન ડોળે કે ગુરુએ આ મંત્ર આમ કીધો, આનું આમ કીધું, ઓલાને તો આ ઉપાય બતાવ્યો, મને તો વળી આમ કીધું, ઓલાને કીધું તું 3 કલાક પદ્માસન વાળજે, મને તો એમ કીધું તું તાર તું શેરીઓમાં દોડાદોડી કરજે, શું કામ કીધું ને હું કીધું. એમાં બહુ ડાપણ ન ડોળાય, એને ભરોસે રહેવાય. આ ભરોસાના ધૂપ છે સાહેબ, આ ભરોસાના ધૂપિયા છે, એમ રહેવાય. અને છેલ્લે વૈદના ઘરના વાટેલા, વૈદના ઘરના વાટેલા, ઈ ઓહાડ નહીં ઓળખાય, ઈ ગોળી લઈ લેવાય. ખદીર આદિ તમે ચૂસો, તમારો કફ વયો જાય, પણ તે હું ભેળવ્યું કેટલી વાર ખરલમાં વૈદના વાટેલાની કોઈને કબીરે વાટ્યું ને એની કોઈને ખબર પડી નથી, પણ એનું સૂત્ર જેને લઈ લીધું, એક સાખી લઈ લીધી, એને બીમારીથી જન્મ વૈદના ઘરના વાટેલા એ જીવો હાડ નહીં ઓળખાય, એ બાવાજી એને ભરોસે ભરોસે પણ મંત્ર જાપ પંચમ ભજન એ પંચમ ભજન એક ભરોસો એક બલ એક આસ વિશ્વાસ એક રામ ઘનશ્યામ ચાતક તુલસીદાસ, ચાતક તુલસીદાસ, ચાતક તુલસી. સૌને જય સિયારામ, પ્રણામ. શ્રોતાઓને વિનંતી કે સાંભેના ભાગમાં જ પ્રસાદની વ્યવસ્થા છે, કૃપા કરીને સૌ પ્રસાદ લઈને જાય. પ્રણામ. આ કાર્યક્રમ અહીં સંપન્ન થાય છે. સૌને પ્રણામ, સૌને જય સિયારામ.